બોલે કૃષ્ણ કનૈયાલાલ કી ભાઈ, આ બારડોલીના આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત હોય અને જયકારો ન આવે એ કેમ ચાલે? ઈશ્વરે બધાને ખૂબ સુંદર મજાના હાથ આપ્યા છે. આવો બંને હાથ ઊંચા કરી સુંદર મજાના ઈશ્વરના નામનો જયઘોષ બોલાવો છે. મારી સાથે બંને હાથ ઊંચા કરી જોરદાર જયઘોષ બોલાવીએ. બોલે કૃષ્ણ કનૈયાલાલ કે, રામચંદ્ર ભગવાન કે, બોલીએ રામદેવજી મહારાજ કે, આય શ્રી ખોડલ માત કે, બોલીએ જલારામ બાપા કે, બોલીએ સત્ય સનાતન ધર્મ કે, ભારત માત કે. આજરોજ બારડોલીની ધરતી પર ખૂબ સુંદર, જેમણે 22 વર્ષથી રંગીલા રાજકોટના સુપ્રસિદ્ધ અને લોકોના હૃદયમાં, દરેક લોકોના સ્વાદમાં જેમણે આગવી ચાહના પ્રાપ્ત કરી છે એવા રાજુભાઈ ઘુઘરાવાલાની આ બ્રાન્ચ, એકવાર જોરદાર તાલીઓથી આ બ્રાન્ચના સુંદર મજાના ગ્રાન્ડ ઓપનિંગને આપણે સૌ કોઈ વધાવીએ. આમ તો આપણા ગુજરાતમાં કહેવત છે, ખાવું તે પ્રકૃતિ છે, એકલા ખાવું તે વિકૃતિ છે, અને બીજાને ખવડાવીને ખાવું એ આપણી સંસ્કૃતિ છે. ત્યારે ખૂબ સુંદર ભાઈ રાજુભાઈ, જેમના નામ પરથી આ બ્રાન્ચનું નામ છે રાજુભાઈ ઘુઘરાવાલા, એમને એકવાર જોરદાર તાલીઓથી બિરદાવો. ભાઈ કાનાભાઈ રિયાણી, એમને પણ આપણે ખૂબ ખૂબ તાલીઓના ભાવથી બિરદાવીએ. અને આ સમગ્ર પરિવાર વર્ષોથી આ પરિવાર પર જેમની ચેતના, જેમના આશીર્વાદ પ્રાપ્ત થયા છે એવા ઘેલા બાપા, ઘેલા બાપા અને ધ્યાન સ્વામી બાપા. વાહ, એકવાર આવો ઘેલા બાપાની જોરદાર જયઘોષ બોલાવીએ. બોલીએ ઘેલા બાપા કે, ધ્યાન સ્વામી બાપા કે. આ બંને પરમ વંદનીય વિભૂતિઓની ખૂબ પરમ ચેતના, એમની અમી દ્રષ્ટિ, એમની કૃપા દ્રષ્ટિ, એમની દિવ્ય દ્રષ્ટિ ને દિવ્ય આશીર્વાદ એ આ પરિવાર પર, આ ધંધા પર સતત વરસતા રહ્યા છે. ત્યારે આપણે એમની પરમ ચેતનાને ખૂબ ખૂબ ભાવપૂર્ણ રીતે વંદન કરીએ છીએ. વંદનની સાથે આ મિત્રોને પણ આપણે અભિનંદન આપીએ છીએ. અને આજના સુંદર મજાના ઉદ્ઘાટનમાં જેમનું માત્ર ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં ખૂબ, જેમની નાની ઉંમર છે પણ દેશ વિદેશમાં એમની સંગીતની સાધના, એમની સંગીતની સુરાવલીઓ, જેમના અલગ મધુરા કંઠ અને અવાજથી દેશ વિદેશના લાખો કરોડો લોકોને જેમણે મંત્રમુગ્ધ કર્યા છે, જેમની સંગીતની સાધના એ અકલ્પનીય છે, અદ્વિતીય છે, એવા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક ભાઈ શ્રી વિવેકભાઈ સાંચલાને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી બિરદાવીએ. આવો સુંદર મજાના ગણપતિ દાદાની વંદના કરી અને આજના સુંદર મજાના કાર્યક્રમનો શુભારંભ કરાવશે ભાઈ શ્રી વિવેકભાઈ સાંચલા. સાથે આજના રાજુભાઈ ઘુઘરાવાલા, એ જેમનો ઓનર છે ભાઈ રાજુભાઈ, ભાઈ કાનાભાઈ, એ ખૂબ ખૂબ આપણને હૃદયથી આવકારે છે. આવો વિવેકભાઈ સાંચલાને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. આવું આયોજન કરવું ઉદ્ઘાટનમાં એ કાંઈ નાની સુની, ખાસ પરમ સ્નેહી મિત્ર ને અમારા વડીલ એવા જલારામ ખમણ ભાઈ શ્રી મહેશભાઈ, એમને પણ યાદ કરીએ છીએ. એકવાર જોરદાર તાલીઓથી મહેશભાઈને પણ વધાવો કે જેમના થકી આ મંચ પર અમે અહીંયા પહોંચ્યા છીએ. ત્યારે મહેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આવો આગળનો સુંદર મજાનો દોર ભાઈ શ્રી વિવેકભાઈ સાંચલા.
આજના સુંદર મજાના મોજના લોક ડાયરાની શુભ શરૂઆત. આમ તો કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ ગરવા ગજાનંદ દાદા ગણપતિ દાદાને યાદ કરીને કરતા હોઈએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આવો જેમની વંદના અને ભાવવંદના સર્વ વ્યાપક રહેલી છે એ પહેલા ખાસ સૂચના આજુબાજુ અહીંયા ઉભેલા છે તમામ રાજુભાઈ ઘુઘરાવાના બ્રાન્ચ ઓપનિંગમાં અંતર્ગત એમના ઉપલક્ષમાં આ સુંદર મજાની રાત્રિ કાર્યક્રમ મોજીલા ડાયરામાં પધારેલ સૌ કોઈ માનવંતા મહેમાનો, સૌ કોઈ પરિવાર સાથે જોડાયેલા પરિવારજનો, સ્નેહીજનો અને બારડોલીની સૌ જનતાને હૃદયના ભાવથી આવકારીએ છીએ. આવો સુંદર મજાના આ લોક ડાયરાની શરૂઆત જેમની વંદના અને ભાવવંદના અત્ર તંત્ર ને સર્વત્ર રહેલી છે એવા ગરવા ગજાનંદ દાદા ગણપતિ દાદાને યાદ કરી ભાઈ શ્રી વિવેકભાઈ સાંચલા. કેતનભાઈને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ, કારણ કે એક કલાકાર ઊભો થાય ને બીજો કલાકાર બેસે રાઉન્ડ લેવાય એટલે એ વચ્ચેનો એક બ્રિજ છે કેતનભાઈ. એટલે કેતન પટેલને એકવાર તાળીઓથી વધાવો અને બે હાથ ઊંચા કરીને ચકાચક એવી ધ્યાન સ્વામી બાપાને જય બોલાવીએ. બોલો ધ્યાન સ્વામી બાપાને, પૂજ ગયેલા બાપોને, રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ, જલારામ સમરીએ અને કોનો લઈએ નામ માત પિતા માત પિતા અનુ ગુરુદેવ આપણા લઈએ અમર પુરુષના નામમાં એ નામ સરોવર કો नाम समवड़ को नहीं जप तप तीरथ योग तारा नामे 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 तारा नामे पातक छूट से અને નામે નાશે રો એવું ગુજરાતનું નહીં પણ આખા ભારતમાં જેનું નામ લેવાય એવી જલારામ બાપાને અને ધ્યાન સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે 22 વર્ષમાં જેટલું નામ રાજુભાઈ ઘુઘરાવાળાની બ્રાન્ચનું થયું છે એટલું 30 વર્ષમાં લગભગ 1000 બ્રાન્ચ ખુલે એવી બાબાને પ્રાર્થના કરીએ અને ખૂબ ઊંચું રાજુભાઈ અને કાનાભાઈ એમના પપ્પાના આશીર્વાદ લઈ એટલે મોરારી બાપુના આશીર્વાદ લઈ અને એવા ધ્યાન સ્વામી બાપાના આશીર્વાદ લઈ એમનું નામ લઈ નીકળ્યા છે. અને એ મહેશભાઈ ધારે તો કેતનભાઈ લોકો લાખ રૂપિયાનું ગીત રાખીને કદાચ નાચી શકે પણ ભજન એના લોહીમાં છે, સત્સંગ એના લોહીમાં છે. એટલે એવું સાધુનું ખોડ્યું છે. અને મને કહેતા
દાદા બહુ આનંદ થાય કે હું સાધુ સમાજનો પાછો જમાઈ છું. એટલે મને તો અહીંયા વધારે આનંદ એટલે આવે કે આ ઘરનું આયોજન લાગે. અને એમાંય મહેશ કાકા અમને અડધી રાતનો હોંકારો, 4 વાગે ભૂખ લાગી હોય તો ફોન એક જ જગ્યાએ થાય ખમણ ખાવા છે, અને 4 વાગે ભીં પડી હોય તો એક જ જગ્યાએ ફોન થાય કાકા પ્રોબ્લેમમાં શું, એટલે એ અડધી રિંગ થાય એટલે ઉપડી જાય. અને કદાચ 5 થી 7 મિનિટનો સમય થયો હોય એટલે કદાચ એ અહીંયા ન હોય તો આનંદભાઈને કાં તો રીતેશ કાકાને ગમે એને મોકલે ખરી. એટલે એવો અડધી રાતનો હોંકારો એવા જલારામ બ્રાન્ચ મહેશ કાકાને પણ તાળીથી વધાવો. જલારામ બાપાના ગુણગાન ગાવા છે, ગણપતિ બાપાના ગુણગાન ગાવા છે, હનુમાનજી મહારાજને યાદ કરવા છે. આ ભગવાનના નામ લેવા જાય ને પછી તમને મજા આવે એવા લોકગીતો પર તરફ જવું છે. આવું તમને ભગવોય નથી પહેરાવી દેવું, બધાને મજા કરાવવાની છે. પણ એ પહેલાં પ્રથમ પહેલાં પૂજા તમારી પ્રથમ સમરીએ નામ તમારા ભાગે વિધાન મહારાજ રામ. આવો રાજુભાઈ, ભાગે વિધાન
જાત મારી મંગળમૂર્તિ વાળા ગજાનન મંગળમૂર્તિ વાળા ગજાનન પ્રથમ સમરીએ દાદા નામ તમારા ભાગી ધન મારા ગજાનન ભાગી ધન મારા રે હો પ્રથમ સમરીએ સેવક સમરે ગણપતિ ગણને સેવક સમરે ગણપતિ ગુણને ગુરુમાં કરી જોડે અજવાળા ગજાનન ગુરુમાં કરી જોડે અજવાળા ગજાનન મૂર્તિ
કીધું કાકા કે સાધુનું ખોડ્યું છે એટલે રામચંદ્ર ભગવાન ખૂબ જ અતિપ્રિય વાલા હોય એટલે એ રામચંદ્ર ભગવાનને યાદ કરતા ये पावन भूमि परम पूज्य श्री राम की हम कथा सुनाए राम सकल गुण गाए हम कथा सुनाए राम सकल गुण गाए ये रामायण है पुण्य कथा श्री राम ये रामायण है पुण्य कथा श्री राम ये पावन भूमि है परम पूज्य श्री राम की कथा सुनाए राम सकल गुण गाए ये रामायण है पुण्य कथा श्री राम की ये रामायण है पुण्य कथा माइक में जिगर का हाल तू मेरा नहीं जाने अनारी है मुझे दिल की बीमारी 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 है स्वामी से सेवक बड़ो अन जो निज धर्म समान एवं तो राम काज बांध करी उतरे एवं तो कुंभ रे गयो हनुमान श्री गुरु चरण सरोजन दियन निज मन मुकुर सुधार वर्णम रघुवर विमल जसु हे वाला जो दायक फलदार बुद्धिहीन तनु जानि तेरे सुमिरो पवन कुमार मोहे बल बुद्धि विद्या देहु मोहे ए बाबा हरहु भले सुविधा કેવા મેં કાકા પહેલાં કીધું કે રાજુભાઈ અને કાનાભાઈની બ્રાન્ચ રાજુભાઈ ઘૂઘરાવાળા ખાલી ગુજરાતમાં નહીં ભારતમાં નહીં પણ મારો હનુમાન દાદો એવો એક દિવસ લાવે એનો કે કદાચ અહીંથી અમે પ્રોગ્રામ કરવા કેનેડા જઈએ તો ત્યાં અમારે એમ પૂછવું પડે અહીંયા રાજુભાઈ પ્રોગ્રામ મળશે એટલે ત્યાંથી અમને હા આવે ને ત્યારે અમને એમ થાય કે હા આપણો ભાઈ અહીંયા છે એટલે એવી હનુમાનજી મહારાજની પ્રાર્થના કરીએ કે એની આખી બ્રાન્ચ આ બ્રાન્ચ વિદેશોમાં સુધી એની સફળતા મળે ત્યારે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ વિહુ લોક ઉજાગર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ વિહુ લોક ઉજાગર રામ પૂત નિત નિત બલ રામ અંજન પુત્ર પવન સુત નામા और के राधे महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत में संगी
કરી સિદ્ધ કામન વિકટ રૂપ ધરી લંક જનાવા હિન્દ રૂપ ધરી અસુર સહાય રામચંદ્ર દેવાન સ્વામી આય સજીવન લખન દિવાય શ્રી રઘુવીર હર્ષ તવર લાય તમને બધાને મજા આવે એવા ભજનો ગાવા છે એવા લોકગીતો ગાવા છે એવા ગીતો ગાવા છે એટલે ટૂંકમાં છેલ્લે હનુમાનજી મહારાજને એવી પ્રાર્થના કરીએ મેં કીધું એમ ખાલી ગુજરાતમાં નહીં ભારતમાં નહીં પણ આખી દુનિયામાં કપિલ આપણે પ્રોગ્રામ કરવા દઈએ તો આપણે એમ માંગવું પડે પ્લેનમાં રાજુભાઈને કુકડા છે ત્યાંથી આ આવી પડે એટલે હનુમાન ભીડ બંધન હે મારી બાબા ભાઈ ભૂલ ભૂલનારા સળંગ પુરવાળા હનુમાન દાદા તું
જલારામ મારા જોગી જલારામ જલારામ મારા જોગી જલારામ એ વીરપુર ધામે બિરાજે. અને મને એથી કહેવામાં નથી આવ્યું પણ મારી એવી અંતરની જાહેરાત છે. મેં કાકાને વાત કરી અહીંયા જે કંઈ પણ ઘોડ સ્વરૂપે થશે આ પ્રોગ્રામ મોજનો જ છે, કોઈ લાભાર્થનો નથી. પણ અહીંયા 5, 10, 15, 25,000, 50,000 જે ઘોડ આવે ને કેતનભાઈ આપણે બધી ઘેલા બાપાના સાનિધ્યમાં ને એના કામમાં વપરાય ને એવી મારી અંતરની ઈચ્છા છે અને મહેશ કાકાની પણ એવી ઈચ્છા છે. એટલે તમને બહુ મજા આવે તો તાળીઓથી વધાવજો, તમને એનાથી વધારે મજા આવે તો આટલો પડકારો આપજો એટલે અમને ખબર પડે ગાડી અમદાવાદ જ જાય છે કે મુંબઈ જાય છે કે ડાયવર્ઝનમાં જાય છે. અને એનાથી વધારે મજા આવે તો અહીંયા આવીને કંઈક 5 પછી વર્ષી જાતો ભગવાન આપ્યું હોય તો. એટલે તારું નામ ઓ તારું નામ જલારામ મારા જોગી જલારામ જલારામ મારા જોગી જલારામ. આયર અમારે ધવલ બારોટ છેક પાટણથી આવે છે અને તાળીથી વધાવો. લગભગ કાકા જો અમારા ગ્રુપમાં કોઈ 30 વર્ષથી મોટો નહીં હોય, બધા યંગ છે. બજરંગ દળ અમારું આખું વાનર સેના. હા, કારણ કે આ મોર એટલે રળિયામણો લાગે એના પીછા હારા હોય તો. આ બધી અમારી છત છે, આ શણગાર છે અમારો. એટલે આ બધાને એકવાર જોરદાર તાળીથી વધાવો. સરસ મજાનું ગીત યાદ અપાયું, કહેતા મને બહુ આનંદ થાય. આ ગીત ત્યારે જ કહેવાય કે જે આપણો ભીતરનો ભેરું હામો મળે. तुमसे मिलकर ना जाने क्यों, तुमसे मिलकर ना जाने क्यों, और भी कुछ याद आता है. અને આ રાજુભાઈના પિતાશ્રી એવા મોરારીદાસ બાબુને, અમારા મહેશ કાકાને, આનંદભાઈને, આ બધા મિત્રોને ક્યાંક ને ક્યાંક એવું ભગવાને નિમિત્ત બનાવ્યા છે. ગયા વર્ષનું કાકા કંઈક બાકી હશે ને આપણું લેવા દેવાનું, એટલે ભગવાનને આપણે મળાવ્યા છે. આજ કા અપના પ્યાર નહીં હૈ, આજ કા અપના પ્યાર નહીં હૈ, જન્મો કા ये नाता है. જલારામ મારા જોગી અમે એવા પણ મંદિર જોયા જા, અમે એવા પણ મંદિર જોયા જા, એવા પણ મંદિર જોયા જા. दौड़ महीना की बार से खाली रिमझिम के गीत सन गाए. અમે એવા પણ મંદિર જોયા જ્યાં ટિકિટથી દર્શન થતા, અજોડ છે વીરપુર કે જ્યાં પૈસા ના લેવા. એવા પણ મંદિર જોયા જા, એવા પણ મંદિર જોયા જા, અમે એવા પણ મંદિર જોયા, અમે એવા પણ મંદિર જોયા જ્યાં ટિકિટથી દર્શન થતા, અજોડ છે વીરપુર જ્યાં પૈસા ના લેવાતા. સાધુને સંતોયા દુનિયામાં ડંકા વાગે, નરને નારી
જલારામ મારા જોગી જલારામ જલારામ મારા જોગી જલારામ राधा किशन ये दोनों आजा तुझको पुकारे मेरे मीत रे ओ मेरे मित्रवा तुझको મેં કહેલા આ જૂના ગીતો એવા લાગે જાણે એક ભજનના શબ્દો કેમ આવે હો ચાંદ ચકોરી કી પ્રેમ કહાની चांद चकोरी की प्रेम कहानी प्रेम जगत में सबसे पुरानी आजा तुझको पुकारे मेरे मीत रे ओ मेरे मित्रवा आजा तू नहीं तो उड़ती है हवा क्या करूं तू नहीं तो उड़ती है हवा क्या करूं दूर तुझसे मैं बता क्या करूं दूर तुझसे वो सुना सुना है जहाँ ऐसे में है तू कहाँ बस इतना मुझे समझा जा हो मने लगी तारी धुन हो मने लगी तारी धुन मने बाबा वीरपुर वाले आए मने आनंद 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 थाए हो भीगा भीगा है समा आवा मांगो छे तू क्या दिल दे दिया है अब
રાણીના માત પિતાએ તરત જ પાડી ના, ચોખ્ખી પાડી ના, અને આપણી બાજુની ભાષામાં કહીને પાડી ના. એનું કારણ આ ઘરનો ડાયરો છે ને, એટલે અમુક વાતો અહીંયા કરવાની છે આજે. હા મહેશભાઈ, આપણા ઘરે છોકરાનો જન્મ થાય એટલે આપણા કાકા મામા મામી ફઈ ફુવા બધા એમ કહે કે આ મારા જેવો છે, આ મારા જેવો છે. પણ કાકા એ નહીં કંઈક 18-20 વર્ષે કાંડ કરીને આવે એટલે એ નહીં કે કાકા કોના જેવો છે. આ સમાજની વાસ્તવિકતા છે. એટલે રાધા રાણીના માત પિતાએ કહીને પાડી ના, ક્યાં તારો કાળિયો ને ક્યાં મારી રાધા કનૈયા જા જા જા. હે કાના જા 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 જા. ઓ જા જા રે વો કૃષ્ણ કનૈયા જા 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 જા. જા જા રે વો કૃષ્ણ કનૈયા જા જા જા. નથી હવે તું નટવર નામો જલ્દી લાય કનૈયા જા જા જા. હે મારો ધણી રાધા 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 રાધા. જય શ્રી રાધે, જય શ્રી રાધે. હે મારો ધણી રાધા 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 રાધા. હે મારો ધણી રાધા 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 રાધા. પરમ ધને રાધા 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 રાધા. પરમ ધને હે મારો ધણી રાધા 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 રાધા. હે મારો ધણી રાધા રાધા રાધા. હે મારો ધણી રાધા રાધા. હે મારો ધણી રાધા રાધા. હે મારો ધણી રાધા. લાલન લાલન. સાડી બી એ ઓલી ઢુકલી છે, એ ઓલી નજીક છે એ સાડી બી. મોરબાની ઠંગાત કરે મન, મોરબાની ઠંગાત, મોરબાની ઠંગાત કરે મન, મોરબાની ઠંગાત કરે. ઓરજને ચંબર મારવા. આ મોલા ઓરજને ચંબર મારવા. મોરબાની ઠંગાત કરે મન, મોરબાની ઠંગાત કરે મન, મોરબાની ઠંગાત કરે.
માતૃશ્રી પણ આ લોકગીતમાં હાથ ઊંચા કરીને ખૂબ જ આનંદ લેતા હતા. એટલે એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ તાળીથી વધાવો. કારણ કે હા, રાજુભાઈની વિનંતી, હા, બાને પણ આગળ લઈ આવો. હા, એમનું લગભગ ફેમિલી હોય, એ ફેમિલીને બોલાવી લો આગળ. હા, રાજુભાઈના જમાઈને પણ તાળીથી વધાવો. રાજુભાઈ આવો, ખાસ તમારા માટે. આખું બારડોલી સજાવો રાજુભાઈ નો છે બર્થડે. આખું ગામ રે સજાવો મોટા ભાઈ નો છે હેપી બર્થડે. એ ભાઈ નો છે બર્થડે, જીગર જાન નો છે બર્થડે. ભાઈ નો છે બર્થડે, જીગર જાન નો છે બર્થડે. હા, આ દિનગરી બારડોલી સજાવો રાજુભાઈ નો છે બર્થડે. એ આખું ગામ રે સજાવો જીગર જાન નો છે બર્થડે. આજે બીજી વાત એ આનંદ કે આજે એમના જમાઈનો પણ મારી ભૂલનો થતી હોય તો બર્થડે છે. એટલે ખાસ ખરેખર વાહ. ખૂબ સારી અને બારડોલી, સમગ્ર બારડોલી ગૌરવ લઈ શકે એવી એક આ મંચના માધ્યમથી જન્મદિવસ નિમિત્તે, જન્મદિવસના ઉપલક્ષમાં જાહેરાત કરે છે કે દરરોજ બપોરે 11 વાગ્યા પછી સિનિયર સિટીઝન માટે, કોઈ પણ સિનિયર સિટીઝન માટે દરરોજ બપોરે 11 વાગ્યા પછી એક વડાપાવ ફ્રી આપશે. જોરદાર તાલીઓથી બતાવો. આજીવન ફ્રી આપશે આવતીકાલથી. વાહ, એકવાર કાયનાભાઈની દિલદારી, એકવાર જોરદાર તાલીઓના ગરડાટથી મરદી વધાવી. હમણાં કીધું ને વિવેકભાઈએ, જમણી જણતો ભક્ત જણકા દાતા ને એકવાર સુર, નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ તારું નૂર. મહેશભાઈ, ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલમાં દાતારી ને ખૂનમાં કુમારી. આના ક્યાંય ક્લાસીસ નથી હોતા, અંદરથી ઉગે છે. ત્યારે ફરીથી આ ટીમને રાજુભાઈ ઘુઘરાવાને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. આખું ગામ રે સજાવો જીગર જાન નો છે બર્થડે. ગામ રે સજાવો રાજુભાઈ નો હેપી બર્થડે. એ ભાઈ નો છે બર્થડે, એના જમાઈ નો છે બર્થડે. આખું ગામ રે સજાવો જીગર જાન નો છે ભાઈ નો છે બર્થડે, જમાઈ રાજા નો બર્થડે. જમાઈ રાજા બર્થડે બર્થડે. આખું ગામ રે ભાઈ નો છે બર્થડે. ગઝલ ઝીણી 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 મધુરી મધુરી એ ઝીણી 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 વાગે છે ગાલાડીઓ ઝીણી ઝીણી વાગે છે ગાલાડીઓ મારે ભાવ ગેલા બાપાનું હાલાડીઓ જાય ખેલા બાપા જાય
કાઢું છું જાઉં તમારા જેવું પબ્લિક અમને રોજ મળે ને તો અમને એમ થાય કે હોટલ રાખેલી ઘરે જવું જ નથી ભાઈ હા હા ખરેખર આને તો પાછું બહુ રસ પીવડાવ્યો છે આપણને
પિતાશ્રી અને એમના મમ્મીની પણ હાજરી છે ખાસ. એ બંનેનું જેટલું યોગદાન માતા પિતાનું જેટલું સંતાન ઉપર હોય એટલું કદાચ કોઈનું ન હોઈ શકે એની પૂરેપૂરી ખાતરી છે. એટલે હો આજ પૂજાના આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આમ આવતર માત પિતાથી મોટું આ દુનિયામાં ઘેરો વડલો ને ઘેરી છાયડી રલો ઘેરા કુટુંબમાં મારો બાપુ રે મીઠો છાયડો છે મારા બાપનો રેલો. ये तो सच है कि भगवान આશીષ જો તો બેડો એનો પાર છે. ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. ઓ વેદ પુરાણો એ જ કીધું છે. દાદા ગણેશજીએ સિદ્ધ કર્યું છે ઓ ભાઈઓ બેની. માત પિતાથી મોટું दुनियाમાં કોઈ નથી. जन्म देती है जो माँ जिसे जग कर अपने संतान के प्राण जिसमें रहे. जन्म देती है जो माँ जिसे जग कर. બસ આવા બધા આશીર્વાદ અમને રોજ મળતા રહે તો ભરોસો કોઈનો વાળ આપણો વાંકો થાય ભાઈ કોઈ દી. હા એકવાર વડીલને તાળુથી વધાવો. આ બધા ગીતો એટલે યાદી થાય ખમા માડી ખમા એટલે આવા બધા ગીતો એટલે યાદી થાય. જેવો માહોલ હોય એવા ગીતો. બાકી મને ખબર જ છે દુનિયા ભૂલા દૂંગા वो दुश्मन जमाना मुझे ना भुलाना. हो ना ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ. એના ફોનમાંથી નંબર માલિક ડિલીટ કરી ગઈ. ધંધામાં ધંધામાં આ શિહોર માઇલ ભાઈ ગોપાલી પાછો પાણા રે લાલા
ઉઘડા વાળા રે વાલીના મુરલી વાળા રે યો એક વાત કહેતા આનંદ થાય જ્યારે જ્યારે આ બાજુ આવવાનું થાય ને એટલે કોઈ અતિશયોક્તિની વાત નથી કે ભાઈ હું અહીંયા વખાણ કરું કાનાભાઈ મને 2-5 લાખ રૂપિયા આપી દે, રાજુભાઈ 2-5 લાખ કે મહેશભાઈ મને કંઈક આપી દે, પણ અહીંયાથી બેઠા બેઠા સત્ય બોલાય. કારણ કે આ જો અમારાથી રૂઠી જાય ને તો અમારું પૂરું થઈ જાય. એટલે અહીંયા બેસીએ ત્યાં સુધી આપણે સત્ય વચન બોલીએ. જ્યારે જ્યારે આનંદભાઈ આ બાજુ આવવાનું થયું ને અહીંયા જેટલો પ્રેમ લગભગ મને ક્યાંય દુનિયામાં નથી મળ્યો સાહેબ. એટલે બારડોલીને એકવાર જોરદાર તારેથી વધાવો સાહેબ. કારણ હા તમે લોકોએ જે મને પ્રેમ આપ્યો છે એ તો પોતાનું ભવિષ્યથી આવો પ્રેમ તો મને ક્યાંય મળવાનો નથી ઉસ્તાદ. એટલે ખાસ આ લોકોને મજા આવે એવા ગીતો બાજુ જ આવું છે ત્યારે આડી પોથી મસ્ત લાગે લગભગ 5 થી 7 કોલેજ છે પણ આ કોલેજ કરતા ધ્યાન આ બાજુ વધારે છે. था जिसके लिए जिसके लिए मरता था एक वैसी लड़की थी ભણવામાં ધ્યાન દેજો ભાઈ અને પ્રેમ કરવાની ના નથી તમારા મિત્રને પ્રેમ કરજો એવો હોય તો એટલે मेरी जिंदगी सारी मुझको गले लगा के बैठा दिया पलक से मुझे हाथ से उठा के मेरी जिंदगी सारी मुझको गले लगा के बैठा दिया पलक से मुझे हाथ से उठा के तेरी यारी को मैंने तो
મને કાનાભાઈ એ વાતનો ગર્વ છે કે મારી 25 વર્ષની ઉંમર થઈ, પૈસા ભગવાને કમાવા કે ન કમાવા, પણ મારી પાસે એવા ભાઈબંધોના સંબંધ છે ને સાહેબ, અડધી રાતે ફોન કરો એટલે અડધી રીંગે ઊભા રહે એવા ભાઈબંધો છે. એનાથી મોટી મારા નજરે કોઈ સંપત્તિ હોય જ નહીં સાહેબ, એનાથી મોટી મારા નજરે કોઈ સંપત્તિ હોતી નથી. બાકી તમારા ખિસ્સામાં 10 લાખ રૂપિયા પડ્યા હોય તમને મજા આવે એવું, અરે ના ભાઈ ના, કોઈક સાકુ બતાવીને લઈ જાય, શું કરો તમે? પણ તમારી પાસે એક એવો ભાઈબંધ હોય, મુંડાતો નહીં ભાઈ, સાયકલ પંખા વગરની હોય તો તું મારો મિત્ર છે. હા, પછી નવી ફોર્ચ્યુનર ને નવી મર્સિડીઝ તમે લો ને, ચંપલા ખપ કરીને બેસી જાય. એ સંઘ મહેશભાઈ કેટલી દ્વારકા પહોંચે, અને એ જ મિત્રની ફરમાઈશને યાદ કરે ત્યારે ઉસાદ દોસ્ત નહીં તમારું દર્પણ છે, દોસ્ત નહીં તમારું દર્પણ છે, ભાઈબંધ નહીં તમારું દર્પણ છે, જીવ કાઢી નાખું જાને અર્પણ છે. કોઈ નહીં લાગણીનું હદ પણ છે, કોઈ નહીં લાગણીનું હદ પણ છે, જીવ કાઢી નાખું જાન અર્પણ 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 જીવડો કાઢી નાખું જાન પ્રાણ ભલે જાય તો ઈ ભૂલું નહીં યારી યારી, પ્રાણ ભલે જાય તો ઈ ભૂલું નહીં યારી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. સાહેબને એકવાર તાળથી વધાવો. આ દુકાનનું આર્કિટેક્ટ કામ ડિઝાઇન એમને કરી છે, અને ખાસ મને લાગે છે તમારા ભાઈબંધ હોય એવું લાગે છે. અરે વાહ, એકવાર તાળથી વધાવો એમના ભત્રીજા સાહેબને. અને ત્યારની ફરમાઈશો, નવી ફરમાઈશો દ્વારકાવાળાને યાદ કરવાના છે, મહાદેવને યાદ કરવાના છે. કામ સૌપ્રથમ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, જેણે મને માયા લગાડી રે માયા ભમર, મારો રાજા રણછોડ છે, જેણે મને માયા લગાડી રે માયા ભમર. એ તમે મને માયા રે લગાડે મારા હોલી, શ્યામ મને માયા રે લગાડે મારા. અહીંયા એક યાદી થાય, આ ટ્યુન જે વગાડી એ મને કહેતા એટલો ગર્વ થાય છે કે આ લાઈન વિધિબેનની બહુ સ્પેશિયલ છે. આયે હો મેરી જિંદગી મેં તુમ બહાર બનકે, આયે હો મેરી જિંદગી મેં તુમ બહાર બનકે, मेरे दिल में यूं ही रहना है, मेरे दिल में यूं ही रहना, तुम प्यार प्यार आए हो मेरी जिंदगी में तुम बहार बनके.
છે જેને મન માયા લગા જય વડવાળા જય વડવાળા આ બાંગે અરે રામાજી નો જામ મારો રામાજી નો જામ ગિરધર ગોપાલ જેને મન માયા લગાડી રે માયા ભમાર મથુરા મથુરા હાર્મોનિયમ હાર્મોનિયમ બરાબર છે આ બધી બહેનો છે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આપણે આ રાજુભાઈના ઘૂંઘરા છે, એમનો સ્ટાફ છે, અને કાનાભાઈ હમણાં મને કીધું કે મારા સ્ટાફથી વિશેષ કાંઈ નથી. માણસ કામથી નામ ત્યારે જ કમાય જ્યારે કામ કરતા લોકોને સન્માન આપે. ત્યારે એકવાર ફરીથી આ તમામ બહેનોને જોરદાર તાળીઓથી વધાવો. દયાલ આપણા જ ઓખો તો દુનિયાથી મોટો કહેવાય માર દ્વારકાના ઠાકરની વાત ન થાય વાત ન થાય મીઠુડી મીઠડી ઢોલકી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી હે મીઠુડી 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 ધરતી નો મીઠા ભગવાન અરે મીઠુડી ધરતી નો મીઠા ભગવાન ખાસ મહાદેવને યાદ કરવાની કારની ફરમાઈ છે વન મારે મહાદેવ નો ચેલો શંખલો વગાડે એ વન મારે મહાદેવ નો ચેલો શંખલો વગાડે શંખલાની નાળવે જોવા જાય રે મહાદેવ ના મેળે હાલો રે પાર્વતી શંખલાની નાળવે જોવા જાય રે મહાદેવ ના મેળે હાલો રે પાર્વતી ઝાલરના ગણકારે મારી મોગલ માયા આવ્યા કંકુડા વેરાડા મન પગલા દેખાડા કંકુડા ઢોળાડા મન પગલા દેખાડા ઝાલરના જણકારે મારી મોગલ માયા આવ્યા ओ कौन है वो कहाँ से आया चारों दिशाओं में ये दिशा छाया उसकी बुराई बदले कथाई उसकी बुराई बदले कथाई भागीरथ तेरी तरफ सिंह जी चले देख जरा ये विचित्र माया जटा संभ्रम
छाया उसकी बुझाए बदले कथाए भागीरथ तेरी तरफ शिव जी चले देख जरा ये विचित्र माया माया भमार એકાના વ્રજમાં વેલો આવ્યો ગોકુળમાં ગમતું નથી રે એકાના વ્રજમાં વેલો આવ્યો ગોકુળમાં ગમતું નથી રે તારા વિના તારા 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 વિના મનડા મારા માનતા નથી રે મને લાગતું નથી કાના વ્રજમાં વેલો આવ્યો ગોકુળમાં ગમતું નથી નથી ગમતું નથી કાના ભાઈ સુરતમાં આવો ગમતું નથી રે કાળા કાળા કાળી ને રૂપારણ છો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા અમને વાલો અમારો નાથાણી અને ભાવે મિશ્રી આગળના રાઉન્ડમાં થોડીક વાર પહેલા આ ફરમાઈશ બાકી રહી ગઈ છે અને હજી એકવાર લખીને આપી છે એટલે ઓખો તો દુનિયાથી ઓખો કહેવાય માર દ્વારકાના ઠાકરની વાત 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 તો ભાઈ લાલ લાલ શરણો પખાડે છે સાગર ગંભીર ગોમતીના વહેતા જ્યાં ખડખડ પાણી શરણો પખાડે છે સાગર ગંભીર ગોમતીના વહેતા જ્યાં ખડખડ પાણી જલારામ બાપાની વાત નો થાય વાત નો થાય આ દોજી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં જોયા જોયા શ્યામ
એની કૃપાથી છે જગના હરદીવ શૈલ શૃંગ સુમ વિશાલ જટા દૂત ચંદ્રવાલ ગંગ કે તરંગમાલ વિમલ નીર ગાજે लोचन की लाल लाल चंदन की गोरी बाल कुमकुम सिंदूर गुलाल सकुटी बरसागे मूलन की कंठमाल विकसत हृदय कुशाल स्फटिक जाल रुद्रमाल हर 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 महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव તમને મહાદેવ વાળે કઈ વાંધો છે ભાઈ નથી તો બે હાથ ઊંચા કરો ને મારા ભાઈ આપણે મહાદેવને કે કોઈ પણ ભગવાનને યાદ કરીએ ને ત્યાં સુધી કઈ વાંધો નહીં ભગવાન આપણને યાદ ન કરવા જોઈએ બાબા ભગવાન આપણને યાદ કરે તેથી ડાયરેક્ટ ટિકિટ વાટે પ્રેમથી હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ ઓખો તો દુનિયા તે નોખો કહેવાય ગવર્ધના ઠાકરની વાત 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 નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય તેવો નામ દેવ મહાદેવની વાત જ ન થાય એ મીઠુડી 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 મીઠું બી ધરતીના મીઠા ભગવાન દરિયાના સોયા હાર હાર મહાદેવ હાર મહાદેવ બોલ હર 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 આને પણ તાળુથી વધાવો સાહેબ કારણ કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ પરમાત્મા એવું લખ્યું છે કાકા જો તમે બેઠા બેઠા ભજન કરો તો હું મંદિરમાં બેઠો બેઠો સાંભળું તમે મંદિરમાં આવીને ભજન કરો તો હું ઊભા ઊભા સાંભળું અને તમે કદાચ આની જેમ નાચો ને તો હું પણ તમારી યાર નાચું એવી ભગવાનની શક્તિ બધામાં ભગવાને કીધું છે કે નિર્જીવમાં પણ હું છું એટલે કે હારે તારી ધોળી ધજાનું ખરીદે કે જોઈ મારું મન હાથ છે કે જોઈ મારું મન હાર છે ધ્યાન સ્વામી બાબા તને કહે છે કાવણ ગાળો તું તો ભક્તો ન દુઃખ ભરનારો તને કહે છે કાવણ ગાળો ભક્તો ન દુઃખ ભરનારો કે હારે તારી એ હરે તારી ભોળી ભજાને जो केसरी के लाल मेरा छोटा सा बेटा ओ मेरी रब किस कहते लगे सिया जय सिया राम जय सिया राम हर घर में अब एक ही नाम हर घर में अब एक किनारा गूंजेगा એમ નહીં અલગ અલગ નહીં ભેગા થઈને મેરે ભારત કા બચ્ચા બચ્ચા हर घर में अब एक ही नाम हर घर में अब एक ही किनारा गूंजेगा भारत का बच्चा
સાપ